કારણ કે તે છે ને તારે જ તમે છો, તેના વગર તમારું કઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ જો તમારે જાણવું જોઈએ ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારવા જજો અને એક દિવસ એકલા આંટો મારવા જજો. ખબર પડી જશે કે જે દિવસે તમે એકલા હશો ને, અરે બોલાવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. મા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે રસની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન મા બનાવે છે ને તો જીવનભરની ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ત્યારે આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને ત્યારે આપણા મોંમાંથી તો બાપરે એમ નીકળી જાય છે, તો માં એમ નીકળી જાય છે. પરંતુ આપણે ક્યારેક રસ્તો પાર કરતા હોય ને ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ને ત્યારે આપણા મોંમાંથી તો બાપરે એમ નીકળી જાય છે. કારણ કે નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે ને, પરંતુ જ્યારે મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એક કહેવા માંગુ છું, મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કારણ કે પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે તેના પડછાયે પણ તેની દીકરીઓ રાજ કરે છે. બાપ એ વ્યક્તિ હોય છે સાહેબ અગર કાપડ તેની દીકરીને પ્રેમ હોય છે. માં એક એવી બેંક હોય જો માં એક એવી બેંક હોય કે જેમાં તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હો. તો હું કહું છું